ઘણા બધા સબસ્ક્રાઈબરને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। આજે આપણે સેલ્ફી સ્ટિકને બધું ડેકીમાં મૂકી દીધું અને હાલતો થઈ ગયો છે તો પરેડ ગ્રાઉન્ડ બાજુ। રસ્તામાં થોડુંક પેટ્રોલની કમીના કારણે નાખી દીધું ગાડીમાં ફૂલ ટાંકી પેટ્રોલ ને આવી ગયો સીધો ગ્રાઉન્ડ ઉપર। અને અહીંયા આવતો હક ના થતા હું હાલતો થઈ ગયો પાછળ હેલીપેડ બાજુ। ત્યાં જઈને આપણે ફોટા વિડીયો થોડા ઘણા ઉતાર લઈ। અહીં મેં આવીને હેલીપેડ વાળી મસ્તની એવી લોકેશન ગોતી લીધી ને હાટું જો ઇન્સ્ટાગ્રામને થોડા ઘણા ફોટો સ્ટોરી હાટું થઈ અને આપણા બ્લોગ હાટું થયું ને આપણે થોડીક સ્કૂટીની રીલ બીલ કે ગમે ઉતાર લઉં, કેમ કે મૂકવાની મારા ઘડીકમાં ક્યાંય હોય નહીં। આ તો કન્ટેન્ટ છાપવા ત્યાં જાઉં કે નહીં એટલાકમાં અહીંયા અહીં તો બધું કન્સ્ટ્રક્શન હાલે, આ બધું પોલીસવાળા હાટું ખબર નહીં કંઈક ને કંઈક બને હે। અહીં તમને ખબર નથી અહીં ઊભા દે કે નથી ઊભા દેતા। હું અહીંયા સ્કૂટી ઊભી રાખી હતી, એ ક્યાં હેલીપેડની વચ્ચે વચ્ચે અને ઓલી બાજુ બધા પોલીસવાળા હાલવાનું ચાલુ કરી દીધું। એની ટ્રેનિંગ છે ને હમણાં હે બધાની ને મારી બેનને થોડાક દી પહેલાં લગભગ જવાનું હોય કે રાજકોટ કે ખબર નહીં પરીક્ષા દેવા જવાનું તો એવું હે। હાલો જો સનસેટ તો થવા આવ્યો પણ જે રિક્ષો નડે હવે રિક્ષા તો આપણે કંઈ કાઢવા ના જાય કોક નામ જોઈ લ્યો, હજી ગ્રાઉન્ડ જ છે। પછી હાજક ટુકડો હાલતો થઈ ગયો ઘર બાજુ। ઘેર આવીને તમે ટાઈમ નહીં ના મૂક્યો, એના ભેગો નાસ્તો કરવા બેસી ગયો। પછી નાસ્તો કરી નવો બેસી ગયો જમવા। કપડામાંથી જેવા સસ્તા એવા સ્ટીકર હતા એ બધા કાઢવા માંડ્યો। પછી તમારો ભાઈ થઈ ગયો તૈયાર ને બસ ખાલી એક મોં ધોવાનું જરાક બાકી રહી ગયું। અને જો ધોઈ લીધું મોં કેવું લાગે મોં જોઈ લ્યો કે બ્રાન્ડ પ્રમોશન વગર સાબુથી મોં ધોયું। પછી હાલતા થઈ ગયા લગ્ન બાજુ। પછી રસ્તામાં ઊભા રહી ગયા પેટ્રોલ પંપે અહીંથી નખી લીધું પેટ્રોલ ને પેટ્રોલ ભરવાવાળા ભાઈ તા જો આરફોડીના। અને ભાઈ લગ્નમાં આવ્યા પછી ખબર પડી કે આ લગ્ન તો આપણા ગણેશ સ્ટુડિયો વાળા ભાઈના જ છે। તો આજના બ્લોગમાં આટલું જ। જો તમને આ બ્લોગ સારો લાગ્યો તો આપણી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ગાય કે કમ્પ્લીટ કરાવી દો। હાલો।